નમસ્કાર દર્શક મિત્રો, જનઅર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સાવલીના રાધનપુરા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં સાવલીના અનાજ કરિયાણાના 51 વર્ષીય મુસ્લિમ વેપારીએ પ્રાથમિક શાળામાં બાળકો સાથે સહપરિવાર સાથે પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, નોટબુક, બોલપેન, ચોકલેટ સહિત આપી જન્મદિવસની ઉજવણી કરી હતી। સાવલીના રાધનપુરા પ્રાથમિક શાળા ખાતે અનાજ કરિયાણાના મુસ્લિમ વેપારી પરિવારના ઇબ્રાહીમભાઈ વોરા એ પોતાના 51મા જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી। આર્થિક સદ્ધરતા ધરાવતા લોકો પોતાના જન્મદિવસની ઉજવણી મોંઘી હોટલમાં ભવ્ય પાર્ટીનું આયોજન કરતા હોય છે, ત્યારે સાવલીના અનાજ કરિયાણાના મુસ્લિમ વેપારી રાધનપુરા ખાતે આવેલા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ગુજરાતીના વિદ્યાર્થીઓને 120 જેટલી શૈક્ષણિક કીટ, નોટબુક, પેન, ચોકલેટ, નાસ્તો સહિત પરિવાર સાથે વિતરણ કરી જન્મદિવસની ઉજવણી કરી હતી। આ પ્રસંગે વોરા હાજી ઇબ્રાહીમભાઈ સાવલી, વોરા બ્રધર્સ, પ્રિન્સિપાલ રમાબેન તથા હિનાબેન, શિક્ષક રિટાયર્ડ સૈયદ અબ્બાસ અલી, ફિરોઝભાઈ, વકીલ સરપંચ મિનેશ મકવાણા અને સંચાલક શૈલેષભાઈ મકવાણા, શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો, ગામના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રાથમિક શાળાના પરિવારે જન્મદિવસ માટે રાધનપુરા પ્રાથમિક શાળાની પસંદગી કરવા બદલ ઇબ્રાહીમ વોરા અને પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર સતીશ પરમાર, સાવલી। આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનઅર્પણ ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ। આજ રોજ તારીખ 15/7/2025 રાધનપુરા પ્રાથમિક શાળામાં આજના મારા જન્મદિન નિમિત્તે અહીંયાના પ્રાથમિક શાળામાં હું આવેલ છું। તેમાં પ્રાથમિક શાળાની અંદર સરપંચ શ્રી મિનેશભાઈ, શિક્ષકગણ, પ્રિન્સિપાલ શ્રી, સંચાલક શ્રી, ગામના આગેવાનો, મિત્રો, નાના મોટા ભૂલકાઓ તથા મારી મા બહેનોએ એકત્રિત થઈ અને આ મને તક આપી નાના ભૂલકાઓના આશીર્વાદ લેવાની, તે બદલ હું દિલથી આભાર માનું છું। સાથે સાથે આવા નવા કાર્ય કાયમ માટે મારા હાથે થાય અને નાના ભૂલકાઓના આશીર્વાદ મળે તેવી હું અપેક્ષા રાખું છું। જય હિન્દ, જય ભારત।